નમસ્કાર મિત્રો, ફરી એકવાર મળી રહ્યા છે આપણે આપણા નવા લેક્ચર સાથે. મિત્રો, વાતની શરૂઆત કરીએ તે પહેલાં જે પણ વિદ્યાર્થી મિત્રોને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તે કરી લેજો. ટેલિગ્રામ ચેનલને જોઈન કરવાનું ના ભૂલતા, કારણ કે આપણું મુખ્ય માધ્યમ જ ટેલિગ્રામ ચેનલ છે મિત્રો, યુટ્યુબ પછીનું. બરાબર. અને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન માટે મિત્રો ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી શકો છો, જેમાં સ્ટોરીમાં, રીલ્સમાં કે પછી મિત્રો પોસ્ટમાં હું આપણા લેપટેક સંબંધિત કાંઈ ને કાંઈ વસ્તુ મિત્રો અપલોડ કરતો રહેતો હોઉં છું. તેમાં કોઈ એમસીક્યુ હોય, કોઈ ફિગર હોય, બરાબર, કોઈ જાહેરાત હોય, આવી બધી વસ્તુ મિત્રો. તો ત્રણેય પ્લેટફોર્મ સાથે પર એક સાથે મિત્રો આપણે જોડાયેલા રહીએ. અને હવે મિત્રો જે છે આપણે વાત કરીએ તો સાહેબ આપણે એનેટોમી ચાલુ કર્યું, 6 યુનિટ જે છે પૂરા કરી ચૂક્યા છીએ વિથ કોન્સેપ્ચ્યુઅલ. બરાબર, એટલે કે કોન્સેપ્ટ ક્લિયર કરતાં કરતાં સાહેબ આપણે પૂરા કર્યા છે. ગોખણપટ્ટી તો કોઈ પણ રીતે કરી જ નથી. તો સાહેબ એના પછી આપણે 6 યુનિટની મોક ટેસ્ટ પણ લઈ લીધી, જેમાં 30 માર્ક્સની ટેસ્ટ હતી. જે પણ વિદ્યાર્થી મિત્રોને આગળના 6 યુનિટ જોવાના બાકી હોય અને મોક ટેસ્ટ આપવાની બાકી હોય તે પહેલાં મોક ટેસ્ટ આપી આવજો. એ બરોબર છે? યસ સર, બરોબર છે. બરાબર. પછી મિત્રો અહીંયા આવજો અને પછી આપણે સમજવાનું છે યુરિનરી સિસ્ટમ. સાહેબ યુરિનરી સિસ્ટમ તો કે સાહેબ જો ભાઈ લેબટેક જોબ કરે છે ને, તો સૌથી વધારે સેમ્પલિંગમાં આવતી બ્લડ અને યુરિન હોય. બરાબર. એટલે યુરિન જે છે સાહેબ આપણી પાસે આવે, આપણે યુરિનમાં થોડા ઘણા રિપોર્ટ જે છે એના પર પરફોર્મ કરતા હોઈએ છીએ. બટ યુરિન જે છે એનું આખું એનેટોમી ફિઝિયો આપણને જે લેબટેક આવડવું જોઈએ. શું આવડવું જોઈએ સાહેબ? યુરિન સૌથી પહેલાં તો બને છે ક્યાં, કઈ રીતે બને છે, આપણા બોડીના કયા કયા અંગો જે છે યુરિન બનવાની પ્રોસેસ સાથે સંકળાયેલા હોય છે. બરાબર. એક સંપૂર્ણ પ્રોસેસ જે છે મિત્રો, બરાબર, કે બ્લડમાંથી ફિલ્ટર થઈને બાવમેની કોથળીની અંદર જે છે સાહેબ શું ગળાય છે, બ્લડ ફિલ્ટ્રેશન થાય છે. પછી નજીકનો ગુચળામય ભાગ એનલેનો પાસ છે, દૂરસ્થ ગુચળામય ભાગ છે, આની અંદર ચાલે છે. આ એક યુનિટ છે. બરાબર. અને એની અંદર જે છે મિત્રો બને એટલી મોટા ભાગની વસ્તુઓ ફરી શોષી લેવામાં આવશે. છેલ્લે મિત્રો બરાબર સંગ્રહણ નલિકા મારફતે જે છે સંપૂર્ણ જે વેસ્ટ પ્રોડક્ટ જે છે મિત્રો યુરિન, જેની અંદર મોટા ભાગના યુરિયા હોય, આ છે તે છે, આ બધી વસ્તુ ધીરે ધીરે બહાર આવતી રહી. તો બહાર આવતી રહી એટલે સાહેબ એ સંગ્રહણ નલિકામાંથી બહાર આવી પછી એ ખરેખર તો હજી એ જે કિડનીની અંદર જ છે, કિડનીમાંથી બહાર આવે છે. પછી મિત્રો જે છે મૂત્ર નળીમાં આવે છે, પછી સંગ્રહ બ્લેડરની અંદર, બરાબર, એને મૂત્રાશય કહેવાય, એની અંદર આવે છે. પછી યુરેથ્રા એટલે કે મૂત્ર માર્ગ મારફતે જે છે એ આ સંપૂર્ણ યુરિન બહાર જાય છે. આ મોટાભાગની એનેટોમીની પ્રોસેસ થઈ ગઈ. પછી સાહેબ યુરિનરી બ્લેડર, મને તમને યુરિનેશન ક્યારે આવે છે ગુજરાતીમાં કહું તો સાહેબ આપણને પેશાબ ક્યારે લાગે છે, મૂત્ર વિસર્જન કરવાનું મન ક્યારે થાય છે. તો એમાં સીધી જ વસ્તુ તમે જેટલું વિચારો એટલું સહેલું નથી ભાઈ. એ સંપૂર્ણ બ્લેડર ભરાય છે, એની કેપેસિટી હોય છે. પછી એની કેપેસિટીથી થોડુંક વધારે ભરાય એટલે એની દિવાલોમાં સંકોચન થાય છે. પછી મિત્રો એક આખો પાથવે ચાલુ થાય છે, જે ન્યુરોન્સ દ્વારા થાય છે, બરાબર, નર્વ્સ દ્વારા થાય છે. બ્રેઇન સુધી મેસેજ પહોંચાડે છે. બ્રેઇન જે છે મિત્રો એ ફરીથી પાછા જે છે રિસ્પોન્સમાં એક મેસેજ આપે છે, કે જેના પરિણામે જે છે મિત્રો એ સંકોચન અનુભવે અને યુરિન જે છે મિત્રો આગળ પાસ થાય છે. એ આખું ફિઝિયોમાં છે મિત્રો. આપણા લેક્ચર્સની અંદર વિશાલ ખોડીફાડ એપ્લિકેશનની અંદર બધી વસ્તુ આંગળીના ટેરવા પર સોલ્વ કરી શકો, બધા ટેકનિકલ સબ્જેક્ટ એવી રીતે સમજાયું છે મિત્રો. એકવાર વિઝિટ લેજો. વારંવાર કહું છું મિત્રો, કાંઈક હશે તો જ કહેતો હોઈશ, બરાબર. યસ સર. ચાલો હવે આપણે શરૂ કરીએ યુરિનરી સિસ્ટમના એમસીક્યુ. બરાબર. ઓકે સરજી. તો બેસ્ટ પ્લેટફોર્મ ફોર જીપીએસએસબી લેબટેક, બરાબર, વિશાલ ખોડીફાડ એપ્લિકેશન, જેની અંદર લેક્ચર્સ, થિયરી નોટ, એમસીક્યુ બેંક્સ, મોક ટેસ્ટ, વન લાઇનર, આઈએમપી ટેબલ્સ ને ગાઈડન્સ, આ બધી વસ્તુ તમને મળી રહેશે. બરાબર. કોઈ ઇન્ક્વાયરી છે સાહેબ અમને, તો તમને જો કોઈ ઇન્ક્વાયરી હોય તો તમે જે છે સાહેબ મારો જો કોન્ટેક્ટ કરવો હોય તો આ નંબર પર કરી શકો છો, 9687826425. બરાબર. આ નંબર પર કોલ કરશો એટલે હું તમારી સાથે વાત કરીશ. જો ભાઈ પહેલો કોલ રિસીવ ન થાય તો ઉતાવળ ના કરવી, બીજા ત્રીજા કોલમાં આપણે વાત કરી લઈશું. ઓકે. યસ સર. સર તો 4 મિનિટ ને 39 સેકન્ડ જે છે આપણે પાસ કરી દીધી છે. ચાલો હવે આપણે આગળ વધીએ. સૌથી પહેલા મિત્રો સ્ટેપ બાય સ્ટેપ એમસીક્યુ લઈએ તો યુરિનરી સિસ્ટમ જે છે સાહેબ એને બીજા શબ્દોમાં શું કહેવામાં આવે છે, આવો પ્રશ્ન જો પૂછવો હોય તો સાહેબ યુરિનરી સિસ્ટમને એક્સક્રિએટરી સિસ્ટમ કહેવામાં આવે છે.
એક્સક્રિએટરી સિસ્ટમ એટલે વિસર્જન તંત્ર અથવા તો ઉત્સર્જન તંત્ર પણ કહેવામાં આવે છે. સાહેબ આવું શું કામ કહેવામાં આવે છે? તો કે આ જે તમને આખું મશીન દેખાઈ રહ્યું છે, જે ભગવાને આપણી અંદર સેટ કર્યું છે, સેટ કર્યું નહીં કર્યા છે, બરોબર? તો આની એકની અંદર જ તે સાહેબ એવા કુલ થઈને સાહેબ 10 લાખ મશીન હોય છે, યુનિટ હોય છે. એવી જ રીતે અહીંયા પણ હોય, ટોટલ 20 લાખ યુનિટ જે છે મિત્રો, બરોબર, એ યુરિન ફોર્મેશન માટે બનાવ્યા છે. હવે સાહેબ આ બધી વસ્તુ બનાવીને વધારાની વસ્તુનો નિકાલ કરે છે, આથી એને ઉત્સર્જન કર્યું કહેવાય. અને ઉત્સર્જન કર્યું એટલે એને ઉત્સર્જન તંત્ર કહેવાય, જેને ઇંગ્લિશમાં સાહેબ એક્સક્રિએટરી સિસ્ટમ કહેવાય, અને બીજા શબ્દોમાં સાહેબ યુરિનરી સિસ્ટમ પણ કહેવામાં આવે છે. સમજાય છે? યસ સર, સમજાય છે. આ આપણી વાલના દાણા આકારની કિડની છે, બિન શેપ કિડની છે, બરોબર. કિડની જે છે સાહેબ આની અંદર યુરિન બનતું હોય છે, ને ત્યાંથી જે છે સાહેબ આગળ બહાર જતું હોય છે. તો આ પાર્ટ જે છે સાહેબ એને મૂત્રવાહિની એટલે કે યુરેટર કહેવામાં આવે છે. અને એ યુરેટર આપણું જે કિંમતી જે મૂત્ર ભેગું બન્યું છે એને એ મૂત્રાશય સુધી પહોંચાડે છે, અને જેને બ્લેડર કહેવામાં આવે છે. આ બ્લેડર જે છે એમાંથી આગળ મૂત્રમાર્ગ મારફતે યુરિન જે છે સાહેબ આપણે બહારની દુનિયામાં છોડી દઈએ છીએ, બરોબર. ઓકે સરજી, ચાલો હવે તો આગળ ચાલે. એમાં સાહેબ એનું મુખ્ય કામ શું હોય છે? કોનું? તો કે યુરિનરી સિસ્ટમ જે છે સાહેબ એનું મુખ્ય કામ કયું છે? કાંઈ જ નથી સાહેબ, રિમૂવલ ઓફ વેસ્ટ પ્રોડક્ટ ફ્રોમ બ્લડ. હું એમ કહું કે સાહેબ આપણું બ્લડ જે છે અહીંથી યુરિનરી સિસ્ટમમાં આવે તો બરોબર, તો અહીંયા એક પ્રકારની ગળણી ફિટ કરેલી છે, એટલે કે બ્લડ જે છે ફિલ્ટર થઈ જાય, વધારાની વેસ્ટ પ્રોડક્ટ જે છે સાહેબ અહીંયા આવી જાય છે, અને પછી સાહેબ આ કિડનીની અંદર જે છે એ ફિલ્ટર થઈને વધારાની વસ્તુ છેલ્લે જે છે સાહેબ યુરિન બને છે. એટલે ટૂંકમાં કહીએ તો બ્લડની અંદરની જે વેસ્ટ પ્રોડક્ટ જે છે મિત્રો, એનું રિમૂવલનું કામ કોણ કરે છે? યુરિનરી સિસ્ટમ. એ સમજાય છે? યસ સર. ઓકે, ચાલો આગળનો MCQ લઈએ. ધીરે ધીરે ડીપમાં ઉતરશો ભાઈ, ધ્યાન રાખજો. તો સાહેબ યુરિન જે છે, આપણે એમ કીધું કે યુરિન, બરાબર. તો યુરિનની વાત કરીએ મિત્રો, તો સૌથી પહેલા તો આપણે યુરિનની અંદર જે છે સાહેબ વેસ્ટ પ્રોડક્ટ જે છે આપણે રિમૂવ થાય છે, એમાં સૌથી વધારે કોણ હોય છે? તો કે મેઇન વેસ્ટ પ્રોડક્ટ તરીકે સાહેબ યુરિયા હોય છે, બરાબર. શું હોય છે? યુરિયા. યસ સર, યુરિયા ખાતરની વાત નથી સાહેબ. યુરિયા ઇઝ મેઇન નાઇટ્રોજનસ વેસ્ટ પ્રોડક્ટ છે, બરાબર. એ તો આપણને ખબર. ઇટ ઇઝ ફોર્મ ઇન લીવર એન્ડ રિમૂવ બાય કિડની. જો સાહેબ આ એક યાદ રાખવાનું, આપણા બોડીની અંદર યુરિયા જે છે સાહેબ ફોર્મ ક્યાં થાય છે? તો કે સાહેબ લીવરમાં બને છે, અને એનો નિકાલ ક્યાંથી થાય છે? તો કે સાહેબ કિડનીમાંથી થાય છે. યુરિયા અને યુરિન સાહેબ આપણને આઈડિયા આવી જાય. ઓકે, યસ સર, બહુ ઇઝી છે ભાઈ. આ હવે જેટલા અઘરા સિસ્ટમ્સ હતા ને તો પૂરા થઈ ગયા, હવે બધા ઇઝી છે. તો સાહેબ યુરિનરી સિસ્ટમ્સની અંદર કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય? તો સાહેબ એ તો અમને ખબર જ છે કે સૌથી પહેલા સાહેબ કિડનીનો સમાવેશ થાય. હા સાહેબ, કિડની વાલના દાણા આકારની આવી ગઈ છે. પછી કિડનીમાંથી આગળ જે છે સાહેબ શું આવે છે? તો કે મૂત્રવાહિની, એને યુરેટર કહેવાય, તો યુરેટરનો સમાવેશ થાય, બરાબર. પછી આ યુરેટર જે છે બ્લેડરની અંદર ખુલે, જેને મૂત્રાશય કહેવામાં આવે છે, બરાબર. તો યુરિનરી બ્લેડરનો સમાવેશ થાય, અને સાહેબ છેલ્લે મૂત્ર માર્ગ જે છે એને યુરેથ્રા કહેવામાં આવે છે, બરાબર. તો યુરેથ્રા મતલબ કે આ બધી વસ્તુ ભેગી થઈને બને છે શું? યુરિનરી સિસ્ટમ. સમજાય છે કે નથી સમજાતું મારા વાલા વિદ્યાર્થી મિત્રો? જો ભાઈ બે વસ્તુ હોય છે, એક છોકરો પ્રિપરેશન કરે છે અને એક છોકરો તનતોડ પ્રિપરેશન કરે છે, બરાબર. હવે આને જે છે બસ તૈયારી કરી લઈએ આપણે, પાસ થઈ જઈએ તો ઓકે, બાકી નહીં. અને એક જે છે ને એની માટે કોઈ બીજો ઓપ્શન જ નથી, એની લાઈફમાં બીજી કોઈ પ્રાયોરિટી જ નથી. શું? તો કે મારે ગવર્મેન્ટ લેબટેક બનવું છે, તો ગવર્મેન્ટ લેબટેક બનવું છે એટલે સૌથી પહેલાં તો એનો જે સિલેબસ જે છે એને અહીં છપાઈ ગયો છે. જેટલા ટોપિક કવર થતા જાય ને એટલા એ જે છે એના લિસ્ટમાંથી ચેક તો જાય છે, બરાબર. તો દિવસે ને દિવસે એ ટીપે ટીપે એનું સરોવર ભરી રહ્યો છે. એક સમય આવશે જ્યારે સંપૂર્ણ સિલેબસ પૂરો થઈ ગયો છે, પછી રિવિઝન કરશે. સંપૂર્ણ સિલેબસનું રિવિઝન થઈ જશે, 1 વાર 2 વાર 3 વાર, જેટલી વાર રિવિઝન કરે ને એટલી વાર એના માર્ક્સ વધી રહ્યા છે એક્ઝામમાં. પછી MCQની પ્રેક્ટિસ કરે છે, અઢળક MCQની પ્રેક્ટિસ કરે, પછી મોક ટેસ્ટની પ્રેક્ટિસ કરે છે, બરાબર. આટલી વસ્તુ કરે એટલે ખરેખર થોડો સમય ત્યાગ સમર્પણ આ બધું આપે છે ને એના પરિણામે સાહેબ સારા માર્ક્સ લાવે છે. કારણ કે એને ચિંતા કરી છે, કારણ કે એને ટેન્શન લીધું છે. અત્યારે બહુ બધા સ્ટુડન્ટ્સનો મેસેજ આવતો હોય કોલેજ, સર હવે
ડર લાગે છે, ટેન્શન થાય શું? ભાઈ તમે પ્રિપરેશન કરો છો અથવા તો તમારે પાસ થવું છે એટલે તમને ડર લાગે છે, એમાં કોઈ નવીન વાત નથી મિત્રો, એમાં ટેન્શન નહીં લેવાનું, એ સારી વાત કહેવાય. બરાબર, તમને ટેન્શન થવું એ સારી વાત કહેવાય. ઓકે, કિડની મેઇનલી પરફોર્મ્સ, કિડની જે છે એની વાત કરીએ મિત્રો આપણે, તો કિડની મેઇનલી પરફોર્મ શું પરફોર્મ? ફિલ્ટ્રેશન ઓફ બ્લડ એન્ડ યુરિન ફોર્મેશન. તો કે સાહેબ આપણું જે બ્લડ જે છે એને ફિલ્ટર કરે છે, ગાળી દે છે, અને એ ગાળીને પછી એમાંથી જરૂરી વસ્તુ શોષી લે છે, અને લાસ્ટમાં જે છે આ પવિત્ર યુરિન જે છે એનું ફોર્મેશન થાય છે મિત્રો. ઓકે, યસ સર. કિડની ફિલ્ટર બ્લડ એન્ડ ફોર્મ યુરિન બાય રિમૂવિંગ વેસ્ટ સબસ્ટન્સ એન્ડ એક્સેસ વોટર. યસ સર. કિડનીની વાત કરીએ તો નંબર ઓફ કિડની ઇન હ્યુમન બોડી. સાહેબ કેટલી કિડની હોય છે? તો કે સાહેબ 22 કિડની હોય છે. કેટલી? 22. આવું કોઈ ટીકે ના કરીને આવતો હોય ને, કોઈને કહેતાય નહીં ભાઈ. હવે જો ભાઈ આપણી કિડની આવેલી હોય છે ક્યાં? તો કે સાહેબ હું એમ કહું કે મારી છાતીમાં આવેલી? નહીં સાહેબ, ન્યા નહીં. હું એમ કહું કે આપણા પાછળના ભાગમાં જે છે સાહેબ આપણી 2 વાલના દાણા આકારની કિડની અહીંયા આવેલી હોય છે. બરાબર, અને એ જે છે આપણે 11 અને 12 નંબરની જે પાંસળીઓ અને ફેટ દ્વારા જે છે મિત્રો પ્રોટેક્ટ થયેલી હોય છે. અહીંથી આપણે ગણતા આવીએ. બરાબર, એટલે 11 અને 12 એટલે કે છેલ્લી 2 પાંસળીઓ દ્વારા જે છે આપણી કિડની પ્રોટેક્ટેડ હોય છે, અને એ સિવાય ફેટના લીધે પણ હોય છે. બટ સાહેબ વાત કરીએ તો જમણી કિડની જે છે થોડી કેવી હશે? તો કે સાહેબ નીચે હશે. શેના કારણે? ડ્યુ ટુ લીવર. ઉપર ભગવાને એક નાનું લીવર સેટ કરી દીધું એટલે થોડી નીચે હશે. કોણ? કિડની આપણી. કઈ? તો કે જમણી કિડની. બરાબર, યસ સર, સમજાઈ ગયું. આ રીતનું છે મિત્રોનું લોકેશન. પ્રોટેક્ટ બાય 11th and 12th ribs and fat. ઓકે, 2 કિડની હોય સાહેબ આપણે. બરોબર, 1 on each side of vertebral column. એટલે કે સાહેબ આપણી જે આ વચ્ચેની જે કરોડરજ્જુ છે, કરોડ મણકા છે, કરોડ સ્તંભ છે, એની બંને બાજુ આવેલી હોય છે કેક. એવું તો ખબર જ હોય ને સાહેબ. શેપ ઓફ કિડની. સાહેબ શેપની વાત કરીએ તો કેવો શેપ હોય છે? તો કે સાહેબ કિડનીનો શેપ જે છે, જો અહીં તમે જુઓ, આ મોટો વાલનો દાણાનો આકાર બીન શેપ હોય છે સાહેબ. બરાબર, યસ સર. ક્યાં હોય છે? લોકેટેડ ઓન પોસ્ટેરિયર, પાછળની એબ્ડોમિનલ વોલ, પેટની દિવાલ જે છે ત્યાં સેટ થયેલી હોય છે. સમજાય છે કે નહીં? યસ સર, સમજાય છે. અને તો કે એપ્રોક્સિમેટ લેન્થ ઓફ કિડની. સાહેબ આ કિડની જે છે એની લંબાઈની વાત કરીએ તો 10 થી 12 સેન્ટીમીટરની હોય છે. ઈચ કિડનીની વાત છે. બરાબર, યસ સર. તો સાહેબ આ કિડનીના સ્ટ્રક્ચર ઉપર થોડી ઘણી નજર કરી લઈએ. બહારથી આપણે અંદર જઈએ. હું એમ કહું કે એક ભાઈ કમાભાઈ છે, એની કિડની લાવો આપણે પ્લેટફોર્મ પર, ટેબલ પર. હવે આપણે એની સર્જરી કરવાની છે. સર્જરી તો નથી કરવાની, બટ આપણે એનું ડિટેલ એનાલિસિસ કરવાનું છે. સૌથી પહેલા તો સાહેબ આવી રીતે આડો છેદ કરી લીધો કમાભાઈની કિડનીનો. પછી સૌથી બહાર પહેલા જોયું આપણે, સાહેબ આ શું છે? તો સાહેબ એમ કહે છે કે આ શું છે? આ કેપ્સ્યુલ છે. એટલે કે સૌથી બહારનું આવરણ છે ફિબ્રસ કેપ્સ્યુલ. ઓકે, યસ સર. સાહેબ આ તો અમને સમજાઈ ગયું. હવે સાહેબ કેપ્સ્યુલ થી પછી હજી થોડાક અંદર જાય છે એટલે આપણને મળે છે આ પાર્ટ. જો આ ઈ શું છે? એ તો સાહેબ કોર્ટેક્સ છે. શું છે? કોર્ટેક્સ. જો ભાઈ આ આગળ એમસીક્યુ આવશે એટલે થોડું યાદ રાખજો. બરાબર, કોર્ટેક્સ થી અંદર ઉતરીએ સાહેબ તો આપણને જોવા મળે છે મેડ્યુલા. શું જોવા મળે છે? મેડ્યુલા જોવા મળે છે. બરાબર, આટલો પાર્ટ જે છે સાહેબ એને આપણે મેડ્યુલા કહીશું. આની અંદરનો જે પાર્ટ છે ને. બરાબર, તો સાહેબ આપણને આ જે મકાઈના દાણા જેવું દેખાય છે એને રેનલ પિરામિડ કહેવાય, પાયરામાઇડ્સ કહેવામાં આવે છે. એ સમજાય છે કે નથી સમજાતું? યસ સર. બરાબર, હવે સાહેબ આ બધું અહીંયા આવીએ તો અહીં એક આખો નળાકાર પોર્શન આવે છે સાહેબ, એને ઇલમ કહેવામાં આવે છે. બરાબર, અને એક આખી ભૂંગળી બનીને આગળ ચાલે છે. આ ભૂંગળી બને છે એને રેનલ પેલ્વિસ કહેવામાં આવે છે આ પોર્શનને. અને પછી યુરેટર એટલે કે મૂત્ર વાહિની જે છે એ આપણે જોઈએ છીએ. સમજાય છે સાહેબ? સ્ટેપ બાય સ્ટેપ કમાભાઈની કિડની જોઈ. સૌથી પહેલા સાહેબ 12 કેપ્સ્યુલ આવે, ત્યારબાદ આપણે જોઈએ કોર્ટેક્સ આવે, ત્યારબાદ મેડ્યુલા આવે, અને મેડ્યુલાની અંદર જે છે સાહેબ આ શું? પાયરામાઇડ્સ આવે છે મિત્રો. બરાબર, એ બધું છેલ્લે ભેગું થઈને એટલા આગ ઉચળામ નીકળે સાહેબ, એને ઇલિયમ કહેવામાં આવે છે. ત્યાં જે છે મિત્રો રેનલ પેલ્વિસ બને છે, અને આગળ જે છે શું? તો કે મૂત્ર વાહિની આવેલી હોય છે. બરાબર, આની અંદર આ એક ફેક્ટરી છે યુરિન બનવાની. યસ સર. આજે ચા પાણી બાકી નથી ને કોઈને? સર અમારે કોઈને તો બાકી નથી, બટ તમારે બાકી એવું લાગે છે.
હે ને? ક્યાં આવેલી હોય છે કિડની? તો કે પોસ્ટેરિયર એબ્ડોમિનલ વોલ, એટલે કે પાછળના જે પેટની દિવાલ જે છે, પાછળની બાજુ પેટની દિવાલ જે છે ત્યાં મિત્રો આવેલી હોય છે મિત્રો. ઓકે, યસ સર. વિચ કિડની સ્લાઇટલી લોઅર? સાહેબ થોડી જે છે નીચે હોય એવી કઈ કિડની છે? તો કે સાહેબ રાઈટ કિડની, જમણી કિડની. એનું કારણ શું? તો કે ત્યાં ઉપર લીવર આવેલું હોય છે. કેમ? આપણે હાર્ટની અંદર સાહેબ બે ફેફસા હોય, બરોબર, તો અહીંયા થોડોક પોર્શન ખાલી હોય, કારણ કે સાહેબ અહીંયા તો છે ને આપણું દિલ આવેલું હોય છે, બરાબર. યસ, આ દિલ લઈ સાહેબ તમે બહુ અઘરું દોર્યું. દિલ મેરા તોડ દિયા ઉસને. ઓકે, દિલ બિલ નો તૂટે ભાઈ, એવું બધું. આપણે સાયન્સના સ્ટુડન્ટ છીએ, આપણે આવું બધું નહીં સમજવાનું. ઓકે, કિડનીઝ આર પ્રોટેક્ટેડ બાય સાહેબ શેનાથી? તો કે 11 અને 12 નંબરની પાંસળી હોય ને સાહેબ, એના દ્વારા જે છે, અને ફેટ દ્વારા આપણી કિડની જે છે એને પ્રોટેક્શન મળે છે. કેમ ખબર પડે સાહેબ? મારી આ પાંસળીઓ છે, બરોબર, એક બાજુ 12, બીજી બાજુ 12. આ 12 છે, એમાં છેલ્લી બે પાંસળીઓ જો તમને દેખાય, તમે ટચ કરી શકો, તો એ છેલ્લી બે પાંસળીઓની પાછળની સાઈડ રક્ષિત જે અવસ્થામાં છે કોણ? આપણી કિડની, બરોબર. અહીંયા કિડની હોય છે, તો સાહેબ એમ કે કિડની પાછળની સાઈડ, તો અહીંયા તો આપણે જે બ્લેડર તો આગળ ફીલ થાય છે એવું જ હોય ભાઈ. અહીંયા પાછળ કિડની છે સાહેબ. આ કિડની જે છે એ આગળ જતા મૂત્રવાહિની મારફતે અહીંયા આગળની સાઈડ ખુલશે ને ત્યાં આપણું જે છે મૂત્રાશય આવેલું છે, બ્લેડર આવેલું હોય છે, બરાબર. યસ સર. સાહેબ એક પ્રશ્ન. ઓકે સર, ચલો. ઓકે, ધ કોન્કેવ મીડિયલ બોર્ડર ઓફ કિડની ઇઝ કોલ્ડ. સાહેબ આ જે વચ્ચેની જે બોર્ડર જે છે એને શું કહેવામાં આવે છે? તો કે હિલિયમ, બરાબર. તો હિલિયમ ઇઝ કોન્કેવ મીડિયલ બોર્ડર વેર રેનલ આર્ટરી એન્ટર્સ એન્ડ રેનલ વેન પ્લસ યુરેટર લીવ. કે જે જગ્યાએથી સાહેબ આર્ટરી જે છે સાહેબ એન્ટર થાય છે, બરાબર, એટલે કે રેનલ ધમની એન્ટર થાય છે, બરાબર, શીરા અને સાહેબ મૂત્રવાહિની બહાર નીકળે છે. એ જે જગ્યા બને છે સાહેબ એને આપણે હિલિયમ કહેવામાં આવે છે. હિલિયમ બોલી નાખશો ને તોય ચાલશે તમ તારે. અહીંયા કોઈ કેમિસ્ટ્રી નથી ચાલતું. હિલિયમ બોલવું, હિલિયમ બોલી નાખશો, મજા આવે બોલવાનું, તો સાહેબ બોલ નાખે, અમારે ક્યાં વાયવા દેવા, બરોબર. યસ સાહેબ. જ્યાં રેનલ આર્ટરી એન્ટર થાય છે, જ્યાં રેનલ વેન બહાર આવે છે, જ્યાંથી યુરેટર જે છે મિત્રો બહાર આવે છે, બરોબર, તો આ જગ્યા જે છે મિત્રો, બરોબર, એને હિલિયમ કહેવામાં આવે છે. ઓકે, યસ સર. આઉટર ફિબ્રસ કવરિંગ ઓફ કિડની, એટલે કે સાહેબ સૌથી બહારનું જે લેયર છે, બરોબર, એને શું કહેવામાં આવે છે? તો કે કેપ્સ્યુલ, બરોબર. શું છે? કેપ્સ્યુલ, જે કિડનીને કવર કરે છે ફરતી બાજુથી. ઓકે, યસ સર. આઉટર રેડિશ બ્રાઉન લેયર ઓફ કિડની, બરોબર, એટલે કે સાહેબ આ કેપ્સ્યુલ જે છે, આ કેપ્સ્યુલ પૂરી થાય ને પછીનો અંદરનો જે સાહેબ રેડિશ બ્રાઉન કલર છે જોવા, બરોબર, રેડિશ બ્રાઉન લેયર ઓફ કિડની એને શું કહેવામાં આવે છે? તો કે સાહેબ એને કોર્ટેક્સ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ને કોર્ટેક્સ કહેવામાં આવે છે. જો સાહેબ સૌથી બહાર કેપ્સ્યુલ આવશે, ત્યારબાદ કોર્ટેક્સ આવશે, ત્યારબાદ શું આવશે? તો કે મેડ્યુલા આવશે, બરોબર. મેડ્યુલાની અંદર જે છે સાહેબ શું આવશે? તો કે પાયરામાઇટ્સ આવશે, અને પછી બધું ભેગું થઈને સૌથી પહેલા સાહેબ હિલિયમ આપણને જોવા મળશે, પછી રેનલ પેલ્વિસ જોવા મળશે, પછી યુરેટર મારફતે બધું બહાર આવશે. એટલે આપણે ક્રમ હંમેશા આવી રીતે આમ યાદ રાખવાનો, બરોબર. યસ સર. ચાલો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આગળનો પ્રશ્ન છે ઇનર ડાર્કર લેયર ઓફ કિડની કન્ટેનિંગ રેનલ પાયરામાઇટ્સ, બરાબર, કે સાહેબ જે અંદરનો પોર્ટ છે કેવો છે? ડાર્ક છે, અને જે રેનલ પાયરામાઇટ ધરાવે છે, બરોબર, આટલો પોર્શન જે છે સાહેબ એને શું કહેવામાં આવે છે? તો કે સાહેબ એને મેડ્યુલા કહેવામાં આવે છે. રેનલ મેડ્યુલા ઇઝ ધ ઇનર ડાર્કર લેયર એન્ડ કન્ટેન રેનલ પાયરામાઇટ્સ. ઓકે, યસ સર. ત્યારબાદ વાત કરી ફનેલ શેપ્ડ કેવિટી કલેક્ટિંગ યુરિન ઇઝ, બરાબર. ફનેલ શેપ એટલે કે સાહેબ ગળણી આકારનું હોય, તો કે એ શું છે સાહેબ? આ છે રેનલ પેલ્વિસ, બરાબર. આ ગળણી આકારનું જે અહીંયા જે બને છે, તો આને શું કહેવામાં આવે છે? તો કે સાહેબ રેનલ પેલ્વિસ. એ શું કરે? યુરિનને કલેક્ટ કરે ફ્રોમ કિડની એન્ડ પાસ ઇન્ટુ ધ યુરેટર. અંદરથી બધું યુરિન ભેગું કરે ને મૂત્રવાહિનીથી આગળ પાસ કરે છે. એ સમજાય છે? ચા પાણી પીને બેઠા છો ને? યસ સર.
ફંક્શનલ યુનિટ ઓફ કિડની. સાહેબ કિડની તો બરોબર છે, બટ કિડનીની અંદર પર કિડની 10 લાખ યુનિટ આવેલા હોય છે, આ બાજુ ને આ બાજુ બંને બાજુ. ટોટલ 20 લાખ યુનિટ છે. એટલે હું એમ કહું કે સાહેબ આ એક પ્રકારનું મશીન છે ભગવાને આપણી અંદર ગોઠવી દીધું, જે ખરેખર યુરિન ફોર્મેશન અહીંયા જ થાય છે. બરાબર. કઈ રીતે થાય છે તો કે સાહેબ સૌથી પહેલા જો અહીંથી આવી રીતે બ્લડ આવે એટલે આ જે છે એ શું છે તો કે સાહેબ આ ગ્લોમેરુલસ છે, એટલે કે રુધિર કેશિકાઓનું જાળું. બરોબર. એ અહીંયાથી આવે છે ને જતું રહેશે. બટ મિત્રો આવા થોડી ઊંધી ડાયરેક્શન પડી. બરોબર. બટ અહીંયા મિત્રો જ્યારે ગ્લોમેરુલસની અંદર બ્લડ આવે છે ત્યારે એનું જે છે મિત્રો ફિલ્ટ્રેશન થાય છે બાઉમેન કેપ્સ્યુલ દ્વારા, નીચે રહેલી ગળણી દ્વારા. બરોબર. અહીંયાથી યુરિન ફિલ્ટર થાય ને પછી યુરિન જે છે મિત્રો આગળ ચાલે છે. ઓકે, આગળ ચાલે છે મિત્રો. પછી સૌથી પહેલાનો આ જે મિત્રો ભાગ જે છે મિત્રો એને નજીકનો ગૂંચળામય ભાગ પ્રોક્સિમલ કોન્વ્યુલેટેડ ટ્યુબ્યુલ્સ કહેવામાં આવે છે, પીસીટી. અહીંયા સૌથી પહેલા સાહેબ ઈ જે યુરિન ફિલ્ટર છે એમાંથી જેટલી પણ કામની વસ્તુ હશે એને એબ્ઝોર્બ કરી લેવામાં આવશે, અંદર શોષી લેવામાં આવશે. બરાબર. ત્યારબાદ આ વસ્તુ આગળ જાય છે એટલે લૂપ ઓફ હેન્ડલે બને છે. બરાબર. લૂપ ઓફ હેન્ડલેની અંદર સાહેબ એક ઉત્તરતી જે છે અને એક છડતી, એટલે બે રીતે ડિસેન્ડિંગ લિમ્બ ઓફ લૂપ ઓફ હેન્ડલે એટલે કે ઉત્તરતો અને એક છડતો, બે લૂપ જોવા મળશે. અને આગળ જતા મિત્રો દૂરસ્થ ગૂંચળામય ભાગ બીસીટી. બરાબર. એ પણ મિત્રો શોષી લેશે. છેલ્લે મિત્રો કલેક્ટિંગ ટ્યુબ એટલે કે સંગ્રહણ નલિકા મારફતે સંપૂર્ણ યુરિન જે છે એ સાહેબ બહાર આવી જાય છે. તો આ સાહેબ સંપૂર્ણ યુનિટ જે છે એને નેફ્રોન કહેવામાં આવે છે. અને મિત્રો આથી એને નેફ્રોન જે છે એને ફંક્શનલ યુનિટ પણ કહેવામાં આવે છે, કારણ કે ખરેખર જોઈએ તો નેફ્રોન ઇઝ ધ ફંક્શનલ યુનિટ ઓફ કિડની. ઇચ કિડની હેઝ 1 મિલિયન નેફ્રોન, એટલે કે 10 લાખ. બરોબર. 10 લાખ જેટલા હોય છે. યુરેટર્સ કેરી યુરિન ફ્રોમ, એટલે કે સાહેબ મૂત્રવાહિની જે છે એ કિડનીથી લઈને મૂત્રાશય એટલે કે બ્લેડર સુધી જે છે સાહેબ એ યુરિનને પહોંચાડે છે. હું એમ કહું કે જો સાહેબ બરોબર, આ શું છે કિડની, આ શું છે મૂત્રવાહિની, અને આ શું છે સાહેબ કે આ બ્લેડર છે. તો આ મૂત્રવાહિની અહીંયાથી બ્લડ લાવે ને એટલે સુધી લાવે. તો અહીંયા એ જ કીધું યુરેટર કેરી યુરિન ફ્રોમ કિડની ટુ યુરિનરી બ્લેડર. બરાબર. ઓકે સરજી. આજ થોડા તમે બોર થતા હશો મને ખ્યાલ છે, કારણ કે ટોપિક ઇઝી છે. બરાબર. યુરિનરી બ્લેડર મેઇનલી ફંક્શન. સાહેબ આ યુરિનરી બ્લેડર મેં તમને કીધું સૌથી પહેલા આ કિડની છે. જો ભાઈ આ ફિગર એક ખાસ યાદ રાખજો, રેનલ વેઇન હોય, રેનલ આર્ટરી હોય. બરાબર. યસ સર. તો સૌથી બહારનું લેયર સાહેબ કેપ્સ્યુલ પછી કોર્ટેક્સ, પછી મેડ્યુલા, અને પછી અંદરનું જે છે સાહેબ રેનલ પેલ્વિસ. બરાબર. એ પછી મિત્રો બને છે આગળ જતા ક્યાં જોઈન થાય છે તો કે મૂત્રવાહિનીમાં. આ મૂત્રવાહિની જે છે અહીંથી યુરિન લઈને અહીંયા સુધી લઈ જાય છે. અને આને શું કહેવાય છે? આ ડુંગળી ઊંધી ડુંગળી પડી એવું નથી ભાઈ, આ બ્લેડર છે, મૂત્રાશય. બરોબર. અને આની અંદર જે છે યુરિન સ્ટોર થવાનું કાર્ય થાય છે ટેમ્પરરી, કાયમિક માટે નહીં. બરોબર. યુરિનેશન કરીએ પહેલા મિત્રો બધું થાય છે યુરિન સ્ટોર અહીંયા. તો યુરિનરી બ્લેડર શું સ્ટોર કરવાનું કામ કરે છે. અને છેલ્લો પ્રશ્ન છે યુરેથ્રા ઇઝ પાસીસ ફોર, તો કે સાહેબ આ મૂત્રમાર્ગ જે છે આગળ છેલ્લે મિત્રો. બરોબર. ઈ તો કે યુરિનને બોડીની બહાર મિત્રો નિકાલ કરવા માટે જે છે મિત્રો ઉપયોગી થતો હોય છે. એ સમજાય છે મારા વલ્લા વિદ્યાર્થી મિત્રો? યસ સર. તો ત્યારબાદ મિત્રો અહીંયા આપણા 20 MCQ પૂરા થાય છે. આ મસ્ત એવું સરળતાથી યાદ રહી જાય એવું રિવિઝન આપણે, બરોબર, ક્વિક રિવિઝન ટેબલ પણ મિત્રો મૂક્યું છે. આ બધું મિત્રો યાદ રાખી લેજો. બરોબર છે? યસ સર. પોઝ કરીને મિત્રો તમે નોટ્સ બનાવતા હોય તો નોટ્સ પણ બનાવજો ભાઈ, એમાં કંઈ વાંધો નહીં. મિત્રો ખરેખર બહુ ડેપ્થમાં સિલેબસ છે. આ 1% છે જે આપણા સિલેબસનો છે, એટલે બહુ ડેપ્થમાં છે આ બધી વસ્તુ. આપણે તો ખાલી નંબરિયા જ પાડીએ છીએ. ઓકે સરજી, ચાલો તો વધારે કાંઈ નહીંથી કહેવાનું મિત્રો. બધા જ મિત્રોને બેસ્ટ ઓફ લક. મેક્સિમમ અવર રીડિંગને આપજો. સિરિયસ રહેજો મિત્રો. તમે તમારી લાઈફ માટે લડી રહ્યા છો, આજુબાજુવાળા માટે નથી લડી રહ્યા. તો મિત્રો કોઈ પણ પ્રકારના એક્સક્યુઝ ના હોવો જોઈએ મિત્રો. દિવસ રાત મહેનત કરો, કોઈ પણ પ્રકારના બાના બનાવ્યા વગર, આળસ કર્યા વગર, માત્ર રીડિંગ ને રીડિંગ. બરાબર. તો એકવાર મિત્રો 60 દિવસ છે મિત્રો, 60 દિવસ એટલું આપશો એટલે મિત્રો તમારું આગળનું ભવિષ્ય બહુ સુખદાયી નીવડશે. ઓકે સારું, ચાલો વધારે કાંઈ ના કહેતા મિત્રો, આજ માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.